સવારે ટોયલેટમાં અડધો કલાક બેસવું પડતું હોય અને છતાં પણ પેટ સાફ ના આવતું હોય, કાયમ માટે કોઈને કોઈ ચૂર્ણ અને ફાંકી રાત્રે લેવા જ પડે અને માંડ પેટ સાફ થાય. જો તમને પણ આ પ્રકારની કબજિયાત હોય અને આ ચૂર્ણની તમને કાયમ માટે આદત પડી ગઈ હોય તો ખૂબ સાવચેત થઈ જવાની જરૂર છે. આજના વિડીયોમાં આપણે જોશું કે આ પ્રકારના ચૂર્ણો કઈ રીતે કાયમ માટે તમારા આંતરડાને કામ કરતા અટકાવી દે છે, એની આદત પડી જાય છે, આંતરડા નબળા પડી જાય છે અને આયુર્વેદમાં વગર કોઈ દવા કે ગોળીએ પેટ સાફ કરવા માટે શું કરવું જોઈએ અને આંતરડાને ફરીથી પાછા કામ કરતા કઈ રીતે કરી શકાય એ આપણે આજના વિડીયોમાં જોશું. મિત્રો, વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે જો તમે કોઈ પણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે, મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, તો તમે અમારી આ યુટ્યુબ ચેનલ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને જુઓ. તમારો આત્મવિશ્વાસ વધશે, કારણ કે એવા હજારો પેશન્ટના વિડીયો જોવા મળશે કે જે લોકો આયુર્વેદ સારવારથી સાજા થયેલા છે. અને તમે કોઈ પણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માંગતા હો તો અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, આપનામાંથી ઘણા બધા પેશન્ટ એવા હશે કે જેમને શરૂઆતમાં જ્યારે કબજિયાત થઈ હોય ને ત્યારે માત્ર ને માત્ર સામાન્ય દવાઓથી, ગરમ પાણીથી પેટ સાફ થઈ જતું હોય. મેડિકલ સ્ટોરમાં ગયા, સામાન્ય ગોળી લઈ આવ્યા, કોઈ ચૂર્ણ લઈ આવ્યા, પેટ સાફ થવાનું શરૂ થઈ ગયું, એકદમ સરસ. પણ જેમ જેમ કબજિયાત જૂની થતી જાય એમ આ પેટ સાફ થવાની દવાની આદત પડતી જાય. પહેલાં અડધી ચમચીથી પેટ સાફ થતું તો હવે 1 ચમચી લેવી પડે, પછી 2 ચમચી લેવી પડે, પછી એ કામ ન કરે તો બીજું કોઈક ચૂર્ણ, પછી ત્રીજું કોઈક ચૂર્ણ, અને હેવીમાં હેવી ચૂર્ણ લીધા પછી પણ ઘણી વખતે પેટ સાફ થતું હોતું નથી. કારણ કે આંતરડા ધીરે ધીરે આ ચૂર્ણથી ટેવાઈ જતા હોય છે અને એને કારણે ભયંકરમાં ભયંકર કબજિયાત ઊભી થાય છે કે જેમાં આંતરડા સાવ નિષ્ક્રિય થઈ જતા હોય છે. જો તમારા પણ આંતરડા આ રીતે કામ કરવાનું બંધ કરી ચૂક્યા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. મિત્રો, આ આખા રોગને સમજવા માટે થઈને, આના પાછળના વિજ્ઞાનને સમજવા માટે થઈને આપણે એક સુકાઈ ગયેલી ટૂથપેસ્ટનું ઉદાહરણથી સમજીએ. જૂના જમાનામાં આપણે નાના હતા ત્યારે યાદ કરો, આપણા દાદા બાપા શું કરતા, પેસ્ટ સુકાઈ ગયો તો દબાવીને કાઢવા પ્રયત્ન કરે અને ટૂથપેસ્ટનો એક કતરો જ્યાં સુધી વપરાય ન જાય ત્યાં સુધી સતત એ ટૂથપેસ્ટને વપરાય રાખે. પણ જ્યારે આ ટૂથપેસ્ટ જૂની થઈ જાય, સુકાઈ ગઈ હોય, ત્યારે ગમે એટલી દબાવીએ તો એમાંથી ટૂથપેસ્ટ બહાર આવતું નથી અને એને કારણે જે છે એ છેવટે અતિશય દબાવવાને કારણે ટૂથપેસ્ટ ફાટી જતી હોય છે, ટ્યુબ તૂટી જતી હોય છે. બસ કંઈક આવી જ પરિસ્થિતિ આપણા આંતરડા સાથે થાય છે. ગોળીઓ અને જલદ પ્રકારના વિરેચન લઈને રેજ કરાવીને આપણે આપણા આંતરને સાવ નબળા પાડી દીધા છે. જે તમે સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ ગોળીઓ અને ચૂર્ણ જે લ્યો છો એ આ ટ્યુબને અતિશય દબાવવાનું કામ કરે છે. એ આપણા આંતરને અતિશય મરડીને મળને બહાર કાઢે છે, જેને મોડર્ન મેડિકલ સાયન્સમાં ડ્રગ ડિપેન્ડન્સી અથવા તો સ્લગિશ બાઉલ કહેવામાં આવે છે. એટલે કે હવે તમારા આંતરડા આ દવાઓના ગુલામ થઈ ગયા છે. આ દવા વગર ક્યારેય પેટ સાફ થઈ શકશે નહીં. આપણા આયુર્વેદમાં આ બીમારી આનાહ નામના રોગથી ઓળખવામાં આવે છે. આનાહ એટલે કે પૂરેપૂરું પેટ સાફ ન થવું, જે મોટે ભાગે પક્વાશયગત વાત એટલે કે આંતરડામાં વાયુ દોષ વધવાને કારણે થાય છે. હવે મિત્રો, મોટા ભાગના જે રેચક દ્રવ્યો છે ને એ કાં તો અતિશય ગરમ છે અને અતિશય સૂકું કરનારા છે. પછી તમે મીઠિયાવળ લેતા હો, નસોતર લેતા હો, કડવું લેતા હો, નેપાળો લેતા હો, કોઈ પણ પ્રકારના વિરેચન, અત્યારે જેટલી પણ બ્રાન્ડેડ દવાઓ તમે માર્કેટમાં સાંભળો છો ને જુઓ છો એ બધા જમાં આવા હેવી લેક્ઝેટિવ નાખેલા હોય છે, જેને કારણે ટેમ્પરરી તો આંતરડા મળને બહાર કાઢે છે પણ ધીરે ધીરે આંતરડા સૂકા થતા જાય છે, અતિશય વૃક્ષ થઈ જાય છે અને આવા સૂકા થતા આંતરડામાં ધીરે ધીરે જે છે વાયુ દોષ વધતો જાય છે. આ વધતો વાયુ દોષ અને સૂકા થતા આંતરડા ધીરે ધીરે આંતરડાની દિવાલ કમજોર થવાને કારણે આંતરડા સાવ નબળા પડે છે ને પછી શરૂ થાય છે કબજિયાતનું વિષચક્ર કે જેમાં દવાઓ લેવા છતાં પણ પેટ સાફ થતું નથી. આ જે હેવી લેક્ઝેટિવ દવાઓ છે એ આંતરડામાંથી પાણીને શોષી લે છે, આંતરડાની દિવાલે નબળી કરે છે અને એટલે સુધી કે ઘણી વખતે તો આંતરડામાં ચાંદા પર પાણી શકતી હોય છે. જેટલા પણ ઉગ્ર લેક્ઝેટિવ તમે લ્યો છો એ બધા જ આ પ્રકારની કેટેગરીમાં આવે છે. ધીરે ધીરે જે રીતે આંતરડા કામ કરતા બંધ થતા જાય, હવે એ આંતરડાને ફરીથી કામ કરતા કઈ રીતે કરી શકાય? એનો માત્ર ઉપાય હેવી લેક્ઝેટિવ જ છે. આ પેટ સાફની દવા, પછી ઓલી પેટ સાફની દવા, પછી પેલી પેટ સાફની દવા, એમ પેટ સાફની દવા બદલતા રહેવી પડે અને છેવટે કામ કરવાનું બંધ કરે એટલે આપણા આંતરડા સાવ નકામા થઈ જાય. મિત્રો, યાદ રાખો, આપણા શરીરમાં ઘણા બધા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે પણ આંતરડા નવા ટ્રાન્સપ્લાન્ટ થઈ શકતા નથી. આના માટે તો માત્ર ને માત્ર 2 જ ઉપાય કારગર થઈ શકે. સૌથી પહેલાં તમારા પાચનને સુધારો, કાયમ કબજિયાત ન રહેવા દો. પાચન સુધરશે તો કબજિયાત ઓટોમેટિકલી નહીં રહે. અને બીજું,
કે લેક્ઝેટિવના ઉપયોગની જગ્યાએ એવા ઔષધોનો ઉપયોગ કરો કે જે આંતરડાને પોષણ આપે અને પેટ સાફ કરાવડાવે. આના માટે આજે હું તમને મુખ્ય 3 ઉપાયો જણાવીશ કે જે આયુર્વેદ સંમત છે અને તમારા શરીરમાં કાયમી કબજિયાતવાળા માટે ખૂબ જ ઉપયોગી છે. સૌથી પહેલો ઉપાય છે દેશી દિવેલ અથવા તો એરંડિયા તેલનો ઉપયોગ કરવો. મિત્રો, આપણે માનતા હોઈએ છીએ કે એરંડિયું તેલ માત્ર લેક્ઝેટિવ છે. ના, એ લેક્ઝેટિવ નથી, પણ એ જે ઉર્ધ્વવાત છે એટલે કે ઊંધો ગેસ છે, અપાનની પ્રવૃત્તિ ઉપર તરફ થઈ છે, એ અપાનની પ્રવૃત્તિ નીચે લઈ આવવા માટેનું સૌથી બેસ્ટ મેડિસિન આચાર્ય ચરકે કહેલી છે. હવે આ એરંડિયું તેલ પચવામાં ભારે હોવાને કારણે કાં તો સૂંઠ સાથે, કાં તો જીરુના ઉકાળા સાથે અથવા તો એરંડિયાના મૂળિયાના ઉકાળા સાથે અલગ અલગ રીતે આપણે લેવાની જરૂર પડતી હોય છે. હું મોટે ભાગે હિંગ અને સૂંઠ સાથે એરંડ તેલને ઉકાળીને પીવાનું કહેતો હોઉં છું. એટલે જો તમને ભૂખ નથી લાગતી અને પેટ પૂરું સાફ નથી થતું તો તમારે સૂંઠ અને હિંગના ઉકાળા સાથે એરંડિયા તેલને પીવું જોઈએ. અને જો તમને ખૂબ સરસ ભૂખ લાગે છે, તમારું વજન ઓછું છે અને શરીર દુબળું પાતળું હોવાને કારણે મળ એકદમ અત્યંત ગંઠાઈ જાય છે, આંતરડામાં મળ કઠણ થઈ જાય છે, પણ ભૂખ ખૂબ સારી લાગતી હોય તો તમારે એરંડ તેલને દૂધ સાથે લેવું જોઈએ. મિત્રો, આ એરંડિયું તેલ થોડા સમય સુધી લેશો ને એટલે આંતરડા ધીરે ધીરે કૂણા પડવા માંડશે, આંતરડામાં નવી ચીકાશ આવવા માંડશે. હવે બીજો ઉપાય શું છે? તો જે આ રીતે આંતરડામાં અપાનની ગતિ અવરોધાય છે અને આપણે એરંડ તેલથી નીચે ઉતરવા પ્રયત્ન કર્યો, પણ નિયમિત રૂપથી હરડેનું સેવન કરવું જોઈએ. હરડેનું સેવન જે લોકો નિયમિત કરે છે અને આંતરડામાં અપાન વાયુ નીચે તરફ ગતિ કરે છે, આ જે અપાન વાયુ છે એ જ આપણા મળ મૂત્રને નીચે તરફ લઈ જવાનું કામ કરે છે. આંતરડા ફરીથી પોતાનું કામ વ્યવસ્થિત કરે અને એની મૂવમેન્ટ સુધરે એના માટે નિયમિત હરડેનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. હરડેને તમે ગોળ સાથે લઈ શકો છો, ગંઠોડા સાથે લઈ શકો છો, સૂંઠ સાથે લઈ શકો છો. પોતાની પ્રકૃતિ અનુસાર તમારે હરડેનું સેવન નિયમિત રૂપથી કરવું જ જોઈએ. ત્રીજો ઉપાય છે આંતરડામાં ચિકાસ લઈ આવવા માટે કાં તો આયુર્વેદની કહેલી માત્રા બસ્તી કરો અથવા તો નિયમિત રૂપથી તમે પોતાના ખોરાકમાં ગાયના ઘીનું સેવન વધારો. આ 3 ઉપાય આપણે કરશું તો ધીરે ધીરે જે આંતરડાની ગતિ બંધ પડી ગઈ છે, આંતરડાની ગતિ સુધરવા લાગશે, મળભરનો ભરાવો ઓછો થશે, પાચન પણ સુધરશે અને આંતરડાને કાયમ પડી ગયેલી ચૂર્ણની આદત આપણે ધીરે ધીરે કાઢી શકશું. મિત્રો, તમને પ્રશ્ન એ થશે કે તો પછી હરડેની આદત પડી જશે તો, એરંડિયાની આદત પડી જશે તો? એરંડ તેલ માત્ર આપણે ટૂંક સમય માટે જ લેવાનું છે અને હરડે આપણે આજીવન લેવાની છે. એની આદત પડે તો ભલે પડતી. આપણે તંબાકુની કે કોઈ વ્યસનની આદત હોય એના કારણે હરડેની આદત ખૂબ સારી અને શુભકારક છે, સ્વાસ્થ્યપ્રદ છે. એટલે હરડેને કાયમ પણ લઈ શકાય અને કોઈ પણ પ્રકારના નુકસાન વગર પણ લઈ શકાય છે. મિત્રો, આ સાથે તમે તમારા ખોરાકમાં ગાયના ઘીને સેંધા નમક નાખીને સેવન કરવું જોઈએ, કાળી દ્રાક્ષનું નિયમિત સેવન કરવું જોઈએ. ક્યારેક ક્યારેક તમે ત્રિફળાનું સેવન પણ કરી શકો અને જ્યારે તાજા આમળા આવતા હોય ત્યારે તાજા આમળાનું સેવન પણ તમે કરી શકો છો. અનેક પ્રકારના પ્રયોગો દ્વારા ધીરે ધીરે જેમ જેમ તમારા આંતરડા મજબૂત થતા જશે તેમ તેમ ધીરે ધીરે તમારી નેચરલી પેટ સાફ થશે અને કોઈ પણ પ્રકારની લેક્ઝેટિવની આદત ધીરે ધીરે છૂટી જશે. ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે જો આ પ્રોબ્લેમ લાંબા સમયથી હોય અને દવા મેં જે બતાવી એ લેવા છતાં પણ તમને પેટ સાફ ન થતું હોય તો તમને આયુર્વેદની બસ્તીકર્મ ચિકિત્સાની ખાસ જરૂર છે. એટલે કોઈ પણ નિષ્ણાત પંચકર્મ ડૉક્ટર પાસે બસ્તીકર્મ સારવાર જરૂર કરાવવી જોઈએ. કારણ કે બસ્તીકર્મ સારવારથી આંતરડા નવા બને છે અને દરેક પ્રકારના આંતરડાના રોગમાં ચરક સંહિતામાં બસ્તીકર્મ સારવારને સૌથી શ્રેષ્ઠ ગણેલી છે. અને જો તમે સતત ચૂર્ણના ગુલામ બની ગયા હો, ચૂર્ણ વગર તમારું પેટ કાયમ માટે સાફ ન થતું હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.